સ્ટાર્ટ કરી રહ્યા છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ। મિત્રો, વિદ્યુત ચુંબકીય પ્રેરણના આપણે ઇતિહાસની વાત કરીએ તો વિદ્યુત ચુંબકીય પ્રેરણ જે છે તે વિદ્યુત અને ચુંબકત્વનું સંયુક્ત નામ છે કે વિદ્યુતને કારણે ચુંબકત્વ અને ચુંબકત્વને કારણે વિદ્યુત પ્રેરિત થાય છે। આગલા પ્રકરણમાં આપણે જોઈ ગયા ચુંબકત્વ વિદ્યુત ક્ષેત્રને કારણે વિદ્યુત પ્રવાહના વિદ્યુત ભારની ગતિને કારણે એટલે કે વિદ્યુત પ્રવાહના નિર્માણને કારણે આપણે ચુંબકત્વ મેળવીએ છીએ। આ પ્રકરણમાં આપણે ચુંબકત્વને લીધે વિદ્યુત પ્રવાહ કે વિદ્યુત કેવી રીતે મળે છે તેનો અભ્યાસ કરવાના છે। વિદ્યુત અને ચુંબકત્વ ઘણા લાંબા સમય સુધી અલગ અલગ અને એકબીજા સાથે સંબંધિત ન હતા તેવી ઘટનાઓ સામે આવી હતી, પણ 19મી સદીના પ્રારંભિક દાયકામાં કેટલાક વૈજ્ઞાનિકો હતા, જેમાં ઓર્સ્ટેડ, એમ્પિયર અને બીજા કેટલાક વૈજ્ઞાનિકોએ વિદ્યુત પ્રવાહ પરના પ્રયોગો દ્વારા એક હકીકત પ્રસ્થાપિત કરી કે વિદ્યુત અને ચુંબકત્વ આંતર સંબંધી છે। તેમણે શોધી કાઢ્યું કે ગતિમાન વિદ્યુત ભારને લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે। ઉદાહરણ તરીકે, વિદ્યુત પ્રવાહ એ તેની નજીકમાં મૂકવામાં આવેલ ચુંબકીય હોકાયંત્રની સાથે કોણાવર્તન ઉત્પન્ન કરે છે। 1830ની આસપાસ ઇંગ્લેન્ડમાં માઇકલ ફેરાડે અને યુએસમાં જોસેફ હેનરી દ્વારા કરવામાં આવેલા પ્રયોગો દર્શાવે છે કે બદલાતા ચુંબકીય ક્ષેત્રની અસર નીચે બંધ ગૂંચળાઓમાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે। જે ઘટના કે જેમાં બદલાતા ચુંબકીય ક્ષેત્ર દ્વારા વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે તેને વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહેવામાં આવે છે। આમ વિદ્યુત ચુંબકીય પ્રેરણની વાત શરૂ થઈ। ફેરાડે વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર અંગે શોધ કરી અને જાહેર કર્યું કે વિદ્યુત ચુંબકીય પ્રેરણનું શું મહત્વ છે। ફેરાડે પહેલો પ્રથમ જે પ્રયોગ કરેલો તે ગજ્જા ચુંબક અને વાયર, ગજ્જો ચુંબક અને વાયર એટલે કે લૂપ તારનો બંધ ગાળો વચ્ચેની સાપેક્ષ ગતિએ બંધ ગાળામાં એક નાનો વિદ્યુતભાર ઉત્પન્ન કરે છે એવી રજૂઆત કરી। વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના માત્ર સૈદ્ધાંતિક અથવા શૈક્ષણિક રસ ધરાવતા પૂરતી નથી, પરંતુ તેની વ્યવહારિક ઉપયોગિતા પણ છે। એવા વિશ્વની કલ્પના કરો કે જ્યાં વીજળી નથી, ના કોઈ વિદ્યુત પ્રકાશ કે ના કોઈ ટ્રેન, ના કોઈ ટેલિફોન। ફેરાડે અને હેનરીના પ્રયોગોના જનરેટર્સ, ટ્રાન્સફોર્મરના વિકાસમાં સીધો જ ફાળો રહ્યો છે। આજની પ્રગતિમાં વિદ્યુત ચુંબકીય પ્રેરણ શોધનો મહત્વનો ફાળો છે। એટલે આજના તારીખમાં આપણે જો જોઈએ તો વિદ્યુત વગર જીવન શક્ય નહીં, તેવી રીતે ચુંબકત્વ એ આપણી જરૂરિયાત બની ગઈ છે। આમ વિદ્યુત ચુંબકીય પ્રેરણનું મહત્વ બહુ છે આપણી। હવે ફેરાડે કરેલો પ્રયોગની વાત કરીએ તો ફેરાડે અલગ કરેલા વાહક તારના ગૂંચળા અને ગજ્જા ચુંબકની મદદથી કરેલો પ્રયોગની આપણે સમજ મેળવીએ। મિત્રો, તમે આકૃતિમાં જોઈ શકો છો કે એક ગૂંચળું છે। આ ગૂંચળાનું જોડાણ જે છે વાહક તાર સાથે ગેલ્વેનોમીટર જોડીને કરેલો છે। સામે એક ગજ્જો ચુંબક મૂકેલો છે। હવે આ ગજ્જા ચુંબકને ધીરે ધીરે જેમ જેમ આની નજીક લાવવામાં આવે છે ગૂંચળાની, તેમ તેમ ગેલ્વેનોમીટર જે છે કોણાવર્તન બતાવે છે। તો આ પ્રયોગ જે છે તેની વાત કરીએ તો આકૃતિમાં એક વાહક તારના ગૂંચળા C1ને ગેલ્વેનોમીટર G સાથે જોડેલું દર્શાવેલું છે, જ્યારે ગજ્જા ચુંબકનો ઉત્તર ધ્રુવ ગૂંચળા તરફ, ગજ્જા ચુંબકનો ઉત્તર ધ્રુવ આપણે ગૂંચળા તરફ રાખીએ અને ગતિ કરાવીએ,
નજીક લાવીએ ત્યારે ગેલેનોમીટરમાં દર્શકનું કોરાવર્તન થાય છે, જે ગૂંચળામાં એટલે કે જેમ જેમ આમ જશે તેમ તેમ આ જે ગૂંચળું છે તે ગૂંચળાના સાથે જોડેલો જે ગેલ્વેનોમીટર છે તે ગેલ્વેનોમીટર જે છે એની અંદર કોણાવર્તન દર્શાવી રહ્યો છે. જો ગજ્જા ચુંબકને ગૂંચળાથી દૂર લઈ જવામાં આવે તો ગેલ્વેનોમીટરનો દર્શક પહેલાં કરતાં વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. એટલે જે ગેલ્વેનોમીટરનો દર્શક જે છે સ્ટાર્ટિંગમાં જ્યારે ગૂંચળો એની નજીક આવતો હતો ત્યારે દર્શક આ દિશામાં જતો હતો. હવે જ્યારે આપણે એને ગજ્જા ચુંબકને ગૂંચળાથી દૂર લઈ જશું તો તે વિરુદ્ધ દિશામાં કોણાવર્તન દર્શાવશે. હવે ગજ્ય ચુંબક જ્યાં સુધી ગતિમાં હોય ત્યાં સુધી જ ગેલ્વેનોમીટર કોણાવર્તન દર્શાવે છે. જો ગજ્ય ચુંબક ગતિ કરવાનું બંધ કરી દેશે એટલે કે ગજ્જા ચુંબકને ઉત્તર ધ્રુવને ગુજરાત તરફ લઈ જાય તો કોણાવર્તન બતાવે, ગુજરાતથી દૂર લઈ જઈએ તો કોણાવર્તન બતાવે. પણ જો એને લઈ જવામાં આવે, લાવવામાં કરતાં સ્થિર જ રાખી દેવામાં આવે કોઈ એક સ્થિતિમાં તો દર્શક જે છે એટલે કે ગેલ્વેનોમીટરનું દર્શક પછી કોણાવર્તન દર્શાવતું નથી. જ્યારે ગજ્જા ચુંબકના દક્ષિણ ધ્રુવને ગુજરાત તરફ રાખીને તેને ગુજરાતની નજીક કે દૂર લઈ જવામાં આવે ત્યારે ગેલ્વેનોમીટરનું કોણાવર્તન જેમ ઉત્તર ધ્રુવને ગુજરાતની નજીકને દૂર લઈ જતા હતા મળતા કોણાવર્તન કરતાં વિરુદ્ધ દિશામાં મળે છે. એટલે શું કહે છે મહત્વની વાત કે જ્યારે આપણે ગજ્જા ચુંબકના દક્ષિણ ધ્રુવને લઈએ અને તેને ગુજરાત તરફ લાવીએ અને એને જ દૂર લઈ જઈએ તો તે કોણાવર્તન બતાવે છે. હવે આપણે ઉત્તર ધ્રુવની જગ્યાએ દક્ષિણ ધ્રુવને લઈ જઈએ તો દક્ષિણ ધ્રુવમાં જે નજીક લાવવામાં અને દૂર લઈ જવામાં જે કોણાવર્તન બતાવે તે ઉત્તર ધ્રુવ કરતાં અલગ હોય છે. આમ ઉત્તર ધ્રુવમાં જે પ્રકારના કોણાવર્તન મળે છે તેના કરતાં દક્ષિણ ધ્રુવમાં જે કોણાવર્તન મળે છે તે એકચ્યુઅલ થોડા વિરુદ્ધ જોવા મળે છે, તે આપણે જોઈ શકીએ છીએ. જ્યારે ચુંબકને ઝડપથી ગુજરાત તરફ કે દૂર લઈ જવામાં આવે ત્યારે કોણાવર્તન મોટું મળે છે એટલે કે પ્રેરિત પ્રવાહ મોટો મળે છે. એટલે જો આપણે એમ કરીએ કે જો ઝડપથી એને ગુજરાત તરફ લાવીએ અને ઝડપથી ગુજરાતથી દૂર લઈ જઈએ તો જેટલી સ્પીડમાં આપણે એને નજીક લાવીએ છીએ એટલું જ કોણાવર્તન બી મોટો મળે છે અને ધીમેથી લાવશું તો કોણાવર્તન બી નાનું મળશે. આમ સ્પીડ પર બી કંઈક ફરક પડે છે, વેગ પર બી આધાર રાખે છે. જો ગૂંચળાનું પરિમાણ મોટું લેવામાં આવે, જો આપણે શું કરીએ કે ગૂંચળું જે છે નાનું લીધું ને તે ગૂંચળાને જરાક મોટું લઈએ અથવા આટાની સંખ્યા વધુ લઈએ તો પ્રેરિત પ્રવાહનું મૂલ્ય બી વધારે મળે છે. એમ આટાની સંખ્યા પર બી એ ડિપેન્ડેડ છે. હવે ગૂંચળાને આપણે સ્થિર રાખીએ, ગૂંચળાને આપણે કંઈ નહીં કરીએ એટલે કે ચુંબકને સ્થિર કરી દઈએ. મીન્સ સમજાવું છું તમને. આપણે હમણાં જે છે તે ચુંબકને ગતિ કરાવતા હતા, બરાબર છે. ચુંબક જતો હતો, ચુંબક ત્યાંથી રિટર્ન આવતો હતો, આ રીતે કરતા હતા ને ગૂંચળું જે છે તે ગૂંચળું સ્થિર રહેતું હતું, બરાબર છે. હવે આપણે બીજા પ્રયોગમાં શું કરવાના છે? હવે બીજા પ્રયોગમાં આપણે ચુંબકને સ્થિર રાખવાના છે, બરાબર છે. ચુંબક સ્થિર રહેશે અને હવે આપણે ગૂંચળું જે છે તે ગૂંચળાને આપણે ગતિ આપશું. એટલે ગૂંચળાને આપણે લઈ જશું દૂર, ગૂંચળાને આપણે ચુંબકની નજીક લઈ શકું. એ રીતે આપણે હવે ચુંબકને સ્થિર રાખીને ગૂંચળાને તેની નજીક કે દૂર લઈ જવામાં આવે ત્યારે પણ પહેલાંની જેવી જ સમાન અસરો જોવા મળે છે. એટલે સમાન અસરો મતલબ જ્યારે આપણે ઉત્તર ધ્રુવને ગૂંચળાની નજીક લાવતા હતા ત્યારે કોણાવર્તન મળે, ઉત્તર ધ્રુવને જ્યારે ગુજરાતથી દૂર લઈ જવામાં આવે ત્યારે કોણાવર્તન મળે. તે પરિસ્થિતિ જ્યારે ગૂંચળાનો ચુંબકનો ઉત્તર ધ્રુવ આ તરફ છે અને ગૂંચળાને એની નજીક લઈ જાય, દૂર લઈ જાય તો તેવી જ પરિસ્થિતિ પહેલાં જે મળે છે. હવે એવી જ પરિસ્થિતિ જો આપણે એક કામ કરીએ કે ભાઈ એસને આગળ રાખીએ અને એનને પાછળ કરીએ અને પરિસ્થિતિ જોવા મળે તો પહેલે જ્યારે ચુંબકને ગતિ કરાવતા હતા તેવી જ પરિસ્થિતિ જોવા મળે છે. આ બધી વસ્તુઓ પરથી શું નિષ્કર્ષ નીકળે છે? તો આ બધી વસ્તુઓ પરથી જે નિષ્કર્ષ નીકળે છે તે આપણે 3 મહત્વના લઈશું.
નંબર 1, ચુંબક અને ગૂંચળા વચ્ચેની સાપેક્ષ ગતિ એ ગૂંચળામાં વિદ્યુત પ્રવાહનું પ્રેરણ માટે જવાબદાર છે. આપણે જોયું કે જો ચુંબકને સ્થિર કરી દઈશું ને તો એની અંદર કોણાવર્તન નહીં જોવા મળશે. એટલે કે અહીં આપણે ચુંબકની સાપેક્ષ ગતિ જરૂરી છે. કાં તો ચુંબકને ગતિ કરાવો, કાં તો ગૂંચળાને ગતિ કરાવો. બેમાંથી કોઈ એકને ગતિ કરાવવું પડશે. જો બંને સ્થિર હશે તો આ શક્ય નથી. બીજું, ગૂંચળા અને ચુંબક વચ્ચેની સાપેક્ષ ગતિમાં ફેરફાર કરતાં પ્રેરિત પ્રવાહમાં ફેરફાર થાય છે. જો આપણે સ્પીડમાં લાવીએ તો મોટો પ્રવાહ મળશે, જો ધીમી લાવશું તો ઓછો પ્રવાહ મળશે. એટલે કે સાપેક્ષ ગતિની જે ફેરફાર છે તેના પર બી આધાર રાખે છે. ગૂંચળા અને ચુંબક વચ્ચેની સાપેક્ષ ગતિ અટકી જતા પ્રેરિત વિદ્યુત પ્રવાહ ઉદ્ભવતો નથી. આપણે એને સ્થિર કરી દઈએ તો પ્રવાહ ઉત્પન્ન થતો નથી. ફેરાડેના વિદ્યુત ચુંબકીય પ્રેર અંગેના 2 ગૂંચળાઓની સાપેક્ષ ગતિના પ્રયોગનું વર્ણન કરો. હવે આપણે શું કરવાના છે કે ગજ્જા ચુંબકનો જે પ્રયોગ આપણે લીધેલો છે તેની જગ્યાએ હવે આપણે એક ગજ્જા ચુંબકના સ્થાને એક બીજો ગૂંચળો લઈ લેવાના છે. મતલબ પહેલે આપણે અહીંયા ગજ્જો ચુંબક લીધો હતો તે હવે ગજ્જો ચુંબક નથી લેવાનો, પણ એ ગજ્જા ચુંબકની જગ્યાએ આપણે ગૂંચળું જ લઈ લીધું છે. તો હવે જોઈએ આપણને પ્રયોગમાં શું ફેરફાર જોવા મળે છે. ગેલ્વેનોમીટર સાથે જોડેલા વાહક તારમાં ગૂંચળા C1ની નજીક એકબીજાની અક્ષો સંપાત થાય તેમ પ્રવાહ તારનું બેટરી જોડાણું બીજું ગૂંચળું C2 મૂકેલ છે, જે આકૃતિમાં દર્શાવેલ છે. મિત્રો, એક સિમ્પલ વસ્તુ છે. મેં તમને કહું તો કે ચુંબક હતું તે તો કાયમી ચુંબક હતો, એટલે અહીંયા આપણે સોલેનોઇડ જેવું બનાવેલું છે કે જેથી કરીને જ્યાં સુધી પેલો પ્રવાહ વહે છે ત્યાં સુધી પેલો ચુંબકત્વ ગુણધર્મ ધરાવે છે. એટલે આ ચુંબક બની ગયો. તો આપણે અહીંયા ગૂંચળું લીધું ગજ્જા ચુંબકની જગ્યાએ. હવે આગળ જોઈએ. હવે C2 જે છે તેને બેટરી સાથે જોડાણ હોવાથી સ્થિર પ્રવાહ વહે છે, તેથી સ્થિર ચુંબકીય ક્ષેત્ર પેદા થાય છે. હવે ગૂંચળા C1 ને સ્થિર રાખી ગૂંચળા C2 ને તેની નજીક કે દૂર લઈ જઈએ તો C1 ગૂંચળા સાથે જોડેલ ગેલ્વેનોમીટર દરેક ક્રિયામાં પરસ્પર વિરુદ્ધ દિશામાં કોણાવર્તન દર્શાવે છે. આપણે શું કરવાના છે કે આ જે ગૂંચળું છે એને એટલે કે C2 ગૂંચળાને C1ની નજીક લઈ જાય છે, પછી એનાથી દૂર લઈ જાય છે. જેમ આપણે ચુંબકને લઈ જતા હતા ઉત્તર ધ્રુવને આ તરફ રાખીને, તેવી જ પ્રક્રિયા આપણે અહીંયા બી કરી છે, પરંતુ આ ગૂંચળા સાથે કરી છે. તો ત્યારે આપણને ગેલ્વેનોમીટરની અંદર કોણાવર્તન જોવા મળી રહ્યો છે. જો C2 સ્થિર રાખીને ગેલ્વેનોમીટરનું કોણાવર્તન દર્શાવતું નથી. જો આપણે એમ કરીએ કે આ ગતિ નહીં આપીએ અને સ્થિર જ રાખીએ તો પછી તેવી કન્ડિશનમાં ગેલ્વેનોમીટર કોઈ પ્રકારનું કોણાવર્તન દર્શાવતું નથી. હવે C2 સાથે જોડેલી બેટરીને પોલારિટી ઉલટાવીએ, તેને C1ની નજીક કે દૂર લઈ જઈએ તો ગેલ્વેનોમીટરમાં પહેલાં કરતાં વિરુદ્ધ દિશામાં કોણાવર્તન મળે છે. જો બેટરીના વોલ્ટેજ વધારીએ અને C1 અને C2ને સાપેક્ષ ગતિ આપીએ તો ગેલ્વેનોમીટરનું કોણાવર્તન મોટું થાય છે. તો આના પરથી બી આપણને 2 નિષ્કર્ષ નીકળે છે કે ગૂંચળાઓની સાપેક્ષ ગતિ ગૂંચળામાં વિદ્યુત પ્રવાહનું નિર્માણ માટે જવાબદાર છે, અને ગૂંચળાઓની સાપેક્ષ ગતિ ઉલટાવવામાં આવે તો પ્રવાહની દિશા પણ ઉલટાય છે. આ બાબતો આપણને આમાંથી શીખવા મળે છે. વિદ્યુત ચુંબકીય પ્રેરણ માટે સાપેક્ષ ગતિ જ અનિવાર્ય જરૂરિયાત નથી. આ વિધાન સમજાવતા ફેરાડેએ કરેલા પ્રયોગની સમજૂતી. આપણે હમણાં આ 2 પ્રયોગમાં જોઈ આવ્યા કે આપણે ગજ્જા ચુંબકને એની નજીક કે દૂર લઈ જઈએ છીએ ત્યારે આપણને પ્રવાહ મળે છે, એટલે સાપેક્ષ ગતિ આપીએ છીએ. તો આપણે ખાલી ગતિ કરાવીને જ મેળવી શકીએ કે કંઈક બીજું બી કરીએ તો તેની અંદર વિદ્યુત પ્રવાહ પ્રેરિત થઈ શકે તેની વાત કરવાના છે. તો એ માટે ફેરાડેએ કરેલો પ્રયોગની વાત કરીએ તો અહીંયા ફેરાડેએ એક પ્રયોગ દ્વારા દર્શાવ્યું કે આ સાપેક્ષ ગતિ એ અનિવાર્ય નથી. આકૃતિમાં સ્થિર રાખેલા 2 ગૂંચળાઓ C1 અને C2ને દર્શાવ્યા છે. ગૂંચળું C1 ગેલ્વેનોમીટર G સાથે જોડાયેલો છે, જ્યારે બીજું C2 જે છે તેને K દ્વારા એટલે કે કળ દ્વારા બેટરી સાથે જોડેલ છે. એવું જોવા મળ્યું કે જ્યારે ટેપિંગ કી K દબાવવામાં આવે ત્યારે ગેલ્વેનોમીટર ક્ષણિક કોણાવર્તન બતાવે છે અને ત્યારબાદ ગેલ્વેનોમીટરમાં
દર્શક તરત જ શૂન્ય થઈ જાય છે। જો કળ સતત દબાવી રાખવામાં આવે તો ગેલ્વેનોમીટર કોણાવર્તન દર્શાવતું નથી। હવે આપણે શું કરેલું છે, આને ગતિ નહીં આપીએ પરંતુ સાપેક્ષ મૂકી રાખેલું છે અને આપણે આ જે C2 છે, C2 જે ગૂંચળું છે એ C2 ગૂંચળામાં આપેલી આ જે કળ છે, આ કળની આપણે શું કરીએ, ટેપિંગ કી રાખીએ। ટેપિંગ કી એટલે જ્યારે આપણે ટેપિંગ કીને આની સાથે જોડશું ત્યારે, એટલે કે આને આપણે આંગળીથી દબાવશું, આપણે જ્યારે એને આંગળીથી દબાવશું ત્યારે તે આની સાથે સંપર્કમાં આવશે। સંપર્કમાં આવશે એટલે પ્રવાહ શરૂ થશે, એટલે જેવું આપણે એને આંગળી દૂર કરશું એટલે ફરી પાછું છૂટું થઈ જશે। એ રીતે આપણે ટેપિંગ કરીએ। તો આ ટેપિંગ કરતા રહીએ તો કાં તો આપણે પકડી રાખીએ, દબાઈ રાખીએ તો બી આપણને કોણાવર્તન મળતું નથી। જ્યારે આ કળ મુક્ત કરવામાં આવે ત્યારે ફરીથી પરંતુ વિરુદ્ધ દિશામાં ક્ષણિક કોણાવર્તન દર્શાવે છે। એવું પણ જોવા મળ્યું કે જ્યારે ગૂંચળાઓમાં તેઓની ધરી પર લોખંડનો એક સળિયો મૂકવામાં આવે ત્યારે કોણાવર્તન નાટ્યાત્મક રીતે વધે છે। જો આપણે એના પર એક સળિયો મૂકીએ ત્યારે વિદ્યુત પ્રવાહના પ્રેરણ માટે સાપેક્ષ ગતિ એ આવશ્યક જરૂરિયાત નથી। એટલે એવું જરૂરી નહીં મળે કે આપણે ગતિ કરાવીએ તો જ તેની અંદર પ્રવાહ મળશે કે કોણાવર્તન મળશે, પણ આપણે આ રીતે કંઈક ફેરફાર કરીએ ટેપિંગ કી કે આથી તો પણ આપણે એની અંદર વિદ્યુત પ્રવાહ પ્રેરિત કરી શકીએ છીએ। ફેરેડે અલગ કરેલા વાહકતાના ગૂંચળા અને ગજ્જા ચુંબકની મદદથી કરેલા પ્રયોગના પરિણામો જણાવો। ફેરેડે આ બધા પ્રયોગો કરીને એણે એક ફલશ્રુતિ કાઢી કે જેના 6 મુદ્દાઓ છે જે આપણે જોવા જઈ રહ્યા છે। પહેલો મુદ્દો, ચુંબક અને ગૂંચળા વચ્ચેની સાપેક્ષ ગતિ ગૂંચળામાં વિદ્યુત પ્રવાહના પ્રેરણ માટે જવાબદાર છે। ગતિ, સાપેક્ષ ગતિ એ બંનેના પ્રેરણ માટે જવાબદાર ઘટક છે, સાપેક્ષ ગતિ। નંબર 2, ચુંબક અને ગૂંચળા વચ્ચેની સાપેક્ષ ગતિ વધારતા કે ઘટાડતા ગૂંચળામાં વધુ અને ઓછો પ્રવાહ પ્રેરિત થાય છે। સાપેક્ષ ગતિની દિશા ઉલટાવતા પ્રેરિત પ્રવાહની દિશા પણ ઉલટાય છે। જો ચુંબક અને ગૂંચળું સમાન વેગથી એક જ દિશામાં ગતિ કરતા હોય, એટલે કે બંનેનો સાપેક્ષ વેગ 0 હોય તો ગૂંચળામાં પ્રેરિત પ્રવાહ પ્રેરિત થતો નથી। એટલે કે જો બંને એક જ ડાયરેક્શનમાં ગતિ કરે, હું સમજાવું છું, એક મિનિટ। અગર આ ગૂંચળું છે ને આ ચુંબક છે, આપણે આને સ્થિર રાખીએ છીએ અને આને ગતિ આપીએ છીએ, પણ એવું કંઈક કરીએ કે આ બંનેને એક જ દિશામાં ગતિ કરાવીએ, કે બંનેને એક જ દિશામાં આ તરફ ગતિ કરાવીએ તો તેવી કન્ડિશનમાં બંનેનો સાપેક્ષ વેગ VAB કેટલો થઈ જશે? 0 થઈ જશે। એટલે સાપેક્ષ વેગ 0 તો આ બંને વચ્ચે પ્રેરિત પ્રવાહ થવાનો નથી, ઉત્પન્ન થવાનો નથી। હવે તમે એમ બી વિચાર કરશો કે આગળના અંદર તો આપણને એવું કીધું કે ભાઈ સાપેક્ષ ગતિ જરૂરી નહીં મળે, પણ ફેરફાર ઇમ્પોર્ટન્ટ છે, તે આગળ આવશે। હવે જ્યારે બંધ પરિપથ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય ત્યારે જ પ્રેરિત EMF પરિણામે પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય છે। એટલે કે અહીંયા ફેરફાર જરૂર છે ચુંબકીય ફ્લક્સમાં। પરિપથ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફારના દરના સમપ્રમાણમાં પ્રેરિત EMF ઉત્પન્ન થાય છે। એટલે કે અહીંયા જો તમે ફ્લક્સની અંદર ફેરફાર કરશો, જ્યારે ફ્લક્સમાં ફેરફાર કરશો તો જ EMF પ્રેરિત થશે। ચુંબકીય ફ્લક્સ સમજાવો। આપણે વિદ્યુત ફ્લક્સ સમજેલા જ છે, તો આપણે હવે ચુંબકીય ફ્લક્સ સમજવાના છે। ચુંબકીય ફ્લક્સ સમજવા માટે સૌપ્રથમ આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓનો વિચાર કરશું। નિયમિત ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આકૃતિમાં દર્શાવેલી છે। આ નિયમિત ચુંબકીય ક્ષેત્ર રેખાઓની વચ્ચે આ એક સમતલ પૃષ્ઠ દર્શાવેલો છે। તો ચુંબકીય ક્ષેત્ર B જેટલું છે અને આડછેદનું ક્ષેત્રફળ A જેટલું છે અને બંને વચ્ચે ખૂણો થીટા આકૃતિમાં દર્શાવેલો છે। તો એના પરથી આપણે ચુંબકીય ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ સદિશ B ડોટ સદિશ A પરથી B એ કોસ થીટા, થીટા B અને વચ્ચેનો ખૂણો છે। સમીકરણ 1ને વક્ર સપાટી અને અનિયમિત ક્ષેત્રો માટે વિસ્તારી શકાય છે, જે આકૃતિમાં દર્શાવેલ છે। હવે આપણે સમાન ચુંબકીય ક્ષેત્રની જગ્યાએ અનિયમિત ચુંબકીય ક્ષેત્ર લઈએ, એટલે કે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય જે છે જુદું જુદું હોય તેવું લઈએ। તો જો સપાટી પરના વિવિધ ભાગો
વિદ્યુત ક્ષેત્રનો અલગ અલગ માન દિશાઓ હોય તો સપાટીમાંથી પસાર થતો ચુંબકીય ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ, મતલબ આ આપણે જે આખું જે પૃષ્ઠ છે એ પૃષ્ઠના જુદા જુદા ભાગોનો વિચાર કરીએ, એટલે કે આપણે એને સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરી દઈએ અને આ દરેક ભાગ પૈકી આપણે સમજો કે આ એક ભાગ લઈ લીધેલો છે, તો આ ભાગનો આપણે સૂક્ષ્મ ખંડ ડીએ જેટલો કહીએ, બરાબર, અને ચુંબકીય ક્ષેત્ર આ જગ્યાએ બીઆઈ જેટલું ગણીએ, બરાબર. તો ત્યારે તેવી કન્ડિશનમાં જે આ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર છે તેને B1 કહું અને એનો ક્ષેત્રફળ DA1 કહી દઉં, તો સદિશ B1 DA1 સદિશ પ્લસ એવો જ કોઈક બીજો ખંડ લઈ લઈએ અને તેનું ક્ષેત્રફળ DA2 લઈ લઈએ, તો ને તેનું ચુંબકીય ક્ષેત્ર B2 લઈ લઈએ, તો શું થશે B2.DA2. એ રીતે સરવાળો કરતાં કરતાં જઈએ તો સરવાળો સિગ્મા લખીએ તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ BI.DAI, કે I ઇક્વલ ટુ 1 થી સ્ટાર્ટ કરીને n સુધી. તો આખું આ જે પૃષ્ઠ છે તેનો કુલ ચુંબકીય ફ્લક્સ આપણને મળી જશે. તે આ રીતે મળશે. ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ લિમિટ ડેલ્ટા એ ટેન્સ ટુ 0 કરીએ તો સિગ્મા BI.DAI. હવે જો લિમિટ લીધેલ છે તો સરવાળો જે છે સંકલનમાં પરિણમે છે, તો ઇન્ટિગ્રેશન આવશે સદિશ B.DA. ચુંબકીય ફ્લક્સ એ કેવી રાશિ છે? અદિશ રાશિ છે. ચુંબકીય ફ્લક્સ કેવી રાશિ છે? અદિશ રાશિ છે. આ યાદ રાખવાનું છે કે ચુંબકીય ફ્લક્સ સદિશ B.DA નું સંકલન એ અદિશ રાશિ છે. ચુંબકીય ફ્લક્સનો એકમ શું છે? વેબર, ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર, વોલ્ટ ઇન્ટુ સેકન્ડ, આ બધા એના એકમો છે. તો પારિમાણિક સૂત્ર શું થાય? 12 એટલે કે M1 L2 T-2 A-1 આ ચુંબકીય ફ્લક્સનો પારિમાણિક સૂત્ર છે. આપણે એ પરથી વેબરની વ્યાખ્યા આપવી છે, તો કઈ રીતે આપશું? તો 1 મીટર ક્ષેત્રફળ પર લંબરૂપે 1 ટેસ્લાનો નિયમિત ચુંબકીય ક્ષેત્ર લગાવતા ઉત્પન્ન થતા ફ્લક્સને 1 વેબર કહે છે. 1 વેબર બરાબર ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર. ચુંબકીય ફ્લક્સનો CGS એકમ, ચુંબકીય ફ્લક્સનો CGS એકમ જે છે ને તેને કહેવામાં આવે છે મેક્સવેલ, એટલે કે 1 ગોસ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર. 1 ગોસ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેરની જગ્યાએ આપણે 1 મેક્સવેલ લખી શકીએ છીએ. જેમ આપણે લખીએ છીએ ને ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર ને આપણે ડાઇન કહીએ છીએ, બરાબર, કેજી ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેરને ન્યૂટન કહીએ છીએ, તેવી રીતે ગોસ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેરને આપણે શું કહી શકીએ છીએ? મેક્સવેલનો એકમ કહી શકીએ છીએ. તો 1 વેબર બરાબર 1 ટેસ્લા ઇન્ટુ 1 મીટર સ્ક્વેર, તો 10⁴ ગુણ્યા 10⁴ સેન્ટીમીટર સ્ક્વેર. તો સંબંધ શું મળી ગયો? 1 વેબર બરાબર 10⁸ મેક્સવેલ થશે. હવે સદિશ A અને સદિશ B એક જ દિશામાં હોય તો ફ્લક્સ ધન અને વિરુદ્ધ દિશામાં હોય તો ફ્લક્સ ઋણ, અને A અને B લંબ હોય તો ફ્લક્સ 0 થશે. આ આપણે વિદ્યુત ક્ષેત્રમાં બીજું આવેલા છે તેના જેવું છે. ચુંબકીય પ્રેરણ અંગેનો ફેરાડેનો નિયમ લખો અને સમજાવો. મિત્રો, વિદ્યુત ચુંબકીય પ્રેરણ અંગેનો ફેરાડેનો નિયમ આમ છે કે જે EMFનું મૂલ્ય આપે છે. તો જોઈએ, બંધ પરિપથમાં ગૂંચળામાં ઉદ્ભવતું પ્રેરિત EMF તેની સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સના સમય દરના ઋણ મૂલ્ય બરાબર હોય છે. એ આપણે વ્યાખ્યા જે છે તે સૂત્ર પરથી જ બનાવી શકીએ. બંધ પરિપથમાં ગૂંચળામાં ઉદ્ભવતું EMF તેની સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય બરાબર હોય છે. પ્રેરિત EMF E, ચુંબકીય ફેરફાર d∅, સમય દર dt અને ઋણ મૂલ્ય માટે માઇનસ. તો સમીકરણ 1 દર્શાવી શકાય છે. ઋણ સંકેત EMFની દિશા અને તેની બંધ લૂપમાં વિદ્યુત પ્રવાહની દિશા પણ સૂચવે છે. ખૂબ જ નજીક વીંટાળેલ N આંટા ધરાવતા ગૂંચળાના
કિસ્સામાં આ એક લૂપ માટે આપણે લખીએ છીએ -d∅dt અને n લૂપ હોય, ઘણા આટાઓની સંખ્યા જો વધારે હોય, એક નહીં પરંતુ અસંખ્ય હોય, તો આપણે એને n આટા કહીએ, તો એના સૂત્રમાં n ઉમેરાઈ જશે. તો ખૂબ જ નજીક વીંટાળેલા n આટા ધરાવતા ગૂંચળાના કિસ્સામાં દરેક આટા સાથે સંકળાયેલ ફ્લક્સનો ફેરફાર પણ એક સમાન છે. તેથી કુલ પ્રેરિત EMF ને નીચેના સૂત્ર વડે દર્શાવી શકાય છે. E = -n d∅dt. બંધ ગાળાના આટાઓની સંખ્યા n માં વધારો કરીને પ્રેરિત EMFમાં વધારો કરી શકાય છે. હવે વાહક ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેનો કયો છેડો કેવા ચુંબકીય ધ્રુવ તરીકે વર્તે છે તે સમજાવો. વાહક ગૂંચળામાંથી પ્રવાહ પસાર કરતા ચુંબકનું ગૂંચળું જે છે, મતલબ આ ગૂંચળું જે છે તે પોતે એક ચુંબકની જેમ વર્તે છે. તેથી તેનો એક છેડો તો ઉત્તર ધ્રુવ ને એક છેડો દક્ષિણ ધ્રુવ થવાનો છે. આ ગૂંચળાનો કયો છેડો ઉત્તર અને કયો છેડો દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે તેની સમજૂતી નીચે મુજબ આપી શકાય છે. ગૂંચળાના કોઈ એક છેડા આગળની તેની આડછેદને લંબરૂપે જોઈએ તો ગૂંચળામાંથી પસાર થતા પ્રવાહની દિશા જુઓ. નંબર 1, જો સમઘડી દિશામાં તમે ઘડિયાળ જુઓ તો ઘડિયાળનો કઈ રીતે કોણાવર્તન થઈ રહ્યો છે? આમ એસની જેમ. તો જો આપણે જોઈએ ને એસની જેમ હોય, તો જો વિષમઘડી દિશામાં એટલે કે એનની જેમ આપણી આંખથી જોઈએ છીએ ત્યારે વિષમઘડી દિશામાં આંખનો ગૂંચળો છેડો ઉત્તર ધ્રુવ તરીકે વર્તે છે, જ્યારે બીજી બાજુ છેડો દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે છે. જો સમઘડી દિશામાં હોય તો આપણી આંખ સામેનો ગૂંચળો છેડો દક્ષિણ ધ્રુવ તરીકે અને બીજી બાજુનો છેડો ઉત્તર ધ્રુવ તરીકે વર્તે છે. એટલે કે સિમ્પલમાં આપણે જોશું કે ભાઈ સમજો કે ઘડિયાળ છે, ઘડિયાળનો કાંટો જે છે તે તમે જાણો જ છો કે આ ડાયરેક્શનમાં ફરે છે, એટલે કે એસ કહેવાશે સમઘડી દિશામાં. તો સમઘડી દિશામાં ફરતો હોય તો તે છેડો જે છે એનો કેવો થશે સમઘડી દિશામાં? તો તે છેડો દક્ષિણ ધ્રુવ કહેવાશે અને એની પાછળનો બેક સાઈડનો છેડો તે ઉત્તર ધ્રુવ થશે. તે જ રીતે જો ઘડિયાળનો કાંટોની વિરુદ્ધ દિશામાં, એટલે આપણે જો ઘડિયાળના કાંટા જે છે તે આમ જાય છે અને આની અંદર જે પ્રવાહ જે છે એન જુઓ આવું જાય છે વિરુદ્ધ દિશામાં, તો ત્યારે તેને ઉત્તર ધ્રુવ તરીકે લઈશું અને એની પાછળના ભાગને દક્ષિણ ધ્રુવ તરીકે લઈશું. Of the induced current in a loop when it is placed in a magnetic field which is changing. As the magnet moves towards the solenoid, this induces current in the solenoid. The induced current creates a magnetic field. The loop produces a north pole to oppose the magnetic field of the approaching north pole of the magnet. When the magnet stops moving, there is no changing magnetic field. The current in the loop is zero. Now, when the magnet is pulled away from the solenoid, there is a changing magnetic field in the loops of the solenoid. This induces current in the loop. However, this time the loop has a south pole generated, which attracts the magnet and opposes the motion of the magnet away from the solenoid. The induced current is therefore in the opposite direction. હવે ખૂબ જ અગત્યનો લેન્ઝના નિયમની વાત કરીએ તો લેન્ઝનો નિયમ લખો અને તે ઉર્જા સંરક્ષણના નિયમનું વિશિષ્ટ કથન છે તે સમજાવો. મિત્રો, લેન્ઝનો નિયમ બહુ અગત્યનો છે, ધ્યાન આપશો. જર્મન ભૌતિક વિજ્ઞાની હેનરીચ ફ્રેડરિક લેન્ઝે 1834માં જે નિયમ તારવ્યો તેને લેન્ઝનો નિયમ કહે છે. લેન્ઝનો નિયમ એ પ્રેરિત EMFની દિશા આપે છે, જે નીચે મુજબ છે.
તો કંઈક એનો વિધાન આવો છે. પ્રેરિત ઈએમએફની દિશા એવી હોય છે કે તે એવો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે જે તેને ઉત્પન્ન કરતા ચુંબકીય ફ્લક્સમાં ફેરફારનો વિરોધ કરે છે. એટલે ફેરેડેનો નિયમ E બરાબર -d∅dt છે, જ્યાં ઋણ નિશાની એ નિયમની હાજરી દર્શાવે છે. હવે આપણે અહીંયા જોઈએ, જે આપણે ફેરેડેના નિયમમાં આગળ બી જોઈ ગયા છે તેવા જ નિયમનો આપણે ઉપયોગ કરવાનો છે. બધાનો ફલિતાર્થ અહીંયા જ મળશે આપણને. આકૃતિમાં જોઈ શકીએ કે ગુજરાત તરફ ગદ્ય ચુંબકનો ઉત્તર ધ્રુવ રહે તેમ રાખીને ચુંબકને ગુજરાત તરફ ગતિ કરાવવામાં આવે છે, તો ગુજરાતમાં ચુંબકીય ફ્લક્સ વધે છે, જાણીએ છીએ આપણે. તેથી ગુજરાતમાં વિદ્યુત પ્રવાહ એવી રીતે પ્રેરિત દિશામાં થાય છે કે જે ફેરફારનો વિરોધ કરે છે. આવું ત્યારે જ શક્ય છે કે જ્યારે ચુંબક તરફ રહેલા નિરીક્ષકને ગુજરાતમાં વહેતો પ્રવાહ વિષમગળી દિશામાં થાય. એટલે જ્યારે ચુંબક એની તરફ ગતિ કરે છે, બરાબર છે, ચુંબક એની તરફ ગતિ કરે છે, ત્યારે એ ચુંબકને લીધે આની અંદર પ્રવાહ પ્રેરિત થાય છે, તો તેની એ ફેરફારનો શું કરે છે? વિરોધ કરી રહ્યો છે. આથી પ્રેરિત પ્રવાહ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ એટલે ચુંબકીય ચાક માત્રનો ઉત્તર ધ્રુવ ગુજરાતની નજીક જતા ચુંબકના ઉત્તર ધ્રુવ તરફ હોય છે. હવે જો ચુંબકના ઉત્તર ધ્રુવને ગુજરાત તરફ રાખી ચુંબકને દૂર લઈ જવામાં આવે તો ગુજરાત સાથે સંકળાયેલ ફ્લક્સમાં ઘટાડો થશે અને આ ઘટાડોની વિરોધ કરવા ગુજરાતમાં સમગળી વિદ્યુત પ્રવાહ પ્રેરિત થશે. આપણે જોયું કે જ્યારે ગુચડું જે છે તેની નજીક ચુંબક આવે છે ત્યારે એની અંદર પ્રેરિત પ્રવાહ વધે છે અને જ્યારે એને એનાથી દૂર લઈ જઈએ છીએ ત્યારે પ્રેરિત પ્રવાહ ઘટે છે. આ સ્થિતિમાં ગુજરાતમાં દક્ષિણ ધ્રુવ દૂર જતા ચુંબકના ઉત્તર ધ્રુવ તરફ વહે છે. તેથી આકર્ષણ બળ લાગશે જે ચુંબકની ગતિ અને ફ્લક્સમાં થતા ઘટાડાનો વિરોધ કરે છે. જો બંધ ગુચડાના સ્થાને ઓપન સર્કિટ લેવામાં આવે તો સર્કિટના ખુલ્લા છેડાઓ વચ્ચે ઈએમએફ પ્રેરિત થશે, જેની દિશા પણ લેન્ઝના નિયમની શોધી શકાય છે. લેન્ઝના નિયમની સત્યતા નીચેના ઉદાહરણ વડે આપણે ચકાસી શકીએ છીએ. ચાલો તો એની સમજ મેળવીએ. જુઓ, જ્યારે સીધી વાત છે, જ્યારે ચુંબકનો ઉત્તર ધ્રુવ ગુજરાત તરફ જશે તો ત્યાં એ વિષમગળી દિશામાં પ્રવાહ પ્રેરિત થશે, એટલે કે એનો ઉત્તર ધ્રુવ તરીકે વધશે. હવે જ્યારે આપણે એને એનાથી દૂર લઈ જઈશું બીજી તરફ તો ત્યારે તે સમગળી દિશામાં ગતિ કરશે, એટલે કે તે દિશા જે છે તેની ચુંબકીય દક્ષિણ ધ્રુવ તરીકે વધશે. આકૃતિ A અને આકૃતિ B માં દર્શાવેલા દિશાની વિરુદ્ધમાં વિદ્યુત પ્રવાહ હોય તો ચુંબક અને ગુજરાતના વિજાતીય ધ્રુવ વચ્ચે આકર્ષણ થાય છે. એ તમે જુઓ કે જ્યારે એ એકબીજાની નજીક જાય છે ત્યારે એનો વિરોધ કરે છે, જ્યારે દૂર જાય છે ત્યારે આકર્ષણ વધે છે. વેગમાં વધારો થાય તેથી ગતિ ઉર્જા વધે છે, ઉર્જા સંરક્ષણના નિયમનું ઉલ્લંઘન કરે છે. તેથી આ ધારણા શક્ય જ નથી. આપણે જે ધારેલું છે તે શક્ય જ નથી. તો પછી બીજી ધારણા સાચી પડે. જો આકૃતિ A અને B માં દર્શાવ્યા અનુસાર ચુંબકને ગુજરાતથી નજીક અને દૂર જતા વિદ્યુત પ્રવાહ અનુક્રમે વિષમગળી અને સમગળી મળે તો ચુંબકના અને ગુજરાતના ધ્રુવો સજાતીય થાય છે. ક્યારે? જો ગુજરાતને ચુંબકની નજીક કે દૂર લઈ જવામાં આવે તો વિદ્યુત પ્રવાહ વિષમગળી અને સમગળી દિશા મળે તો ચુંબકના અને ગુજરાતના ધ્રુવો સજાતીય થાય છે અને આકર્ષણ બળ વિરુદ્ધ નજીક લાવવા કે દૂર લઈ જવા કંઈક કાર્ય કરવું પડે છે અને આ કાર્યના લીધે પ્રેરિત વિદ્યુત પ્રવાહ મળે છે. આ વિદ્યુત પ્રવાહના લીધે જૂલ ઉષ્માનો વ્યય થાય છે. આ ધારણા ઉર્જા સંરક્ષણના નિયમને સંલગ્ન છે. કોઈ પણ ક્રિયામાં કાર્ય કર્યા વગર ઉર્જા મળવાની જ નથી. જો આપણે એમ કહીએ કે ચુંબક ઓટોમેટિક એના નજીક ખેંચાતો જશે ને આપણે કંઈ કામ કરવું નહીં પડે તો એ ધારણા ખોટી છે. આપણે ચુંબક એની નજીક જાય તો એને દૂર બી લઈ જવું પડે, દૂર જાય તો એને નજીક બી લાવવું પડે, ત્યારે જ આપણને ઉર્જા મળી શકે છે. એટલે કે કાર્ય ઉર્જા પ્રમેયની સત્યતા આ બીજી ધારણા પરથી આપણને મળી રહી છે.